રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલી જાણીતી બાલાજી થાળ રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. પ્રીમિયમ થાળી પીરસતી આ રેસ્ટોરન્ટના રસોડામાંથી લોટમાં ધનેડા, વાસી ચટણી અને બગડેલો ગોળ મળી આવતા ફૂડ વિભાગે 150 કિલોથી વધુ વાસી ખોરાકનો નાશ કર્યો છે. તંત્રએ ₹10,000નો દંડ ફટકારી નોટિસ આપી છે. જોકે આ ગંભીર બેદરકારી બાદ સંચાલક પૃથ્વીરાજસિંહ ઝાલાએ ધનેડા બહારથી આવ્યા છે અને ચટણી બગડેલી નથી તેમ કહી લૂલો બચાવ કર્યો છે. મોંઘી થાળીના નામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડા સામે હવે માત્ર નજીવો દંડ કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. બાલાજી થાળ હોટલના માલિક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? પૃથ્વીરાજસિંહ ઝાલા. આજે ઘઉંનો લોટ છે, ઈયળો નીકળી છે, ધનેડા નીકળ્યા છે, સ્પષ્ટપણે દેખાય છે. આ ધનેડા દેખાય છે સ્પષ્ટપણે. આ લોકોના આરોગ્ય સાથે કેટલા ચેડા થઈ રહ્યા જોવા જઈ રહ્યો છે. મને બોલવા દેશો, તમારો પ્રશ્ન મેં સાંભળી લીધો. હા, એકાદ બે આપણે ધનેડા નીકળ્યા. હા, જે એકાદ બે ધનેડા નીકળ્યા. હા, ઉપરથી જે માલ આવે આ લોકો સ્ટોરમાં મૂકી દે. પછી એ લોકો જ્યારે કિચનમાં યુઝમાં લે ત્યારે એ લોકો ચેક કરીને પછી બનાવે. આરોગ્ય સાથે કેટલા લોકોના ચેડા? ના, એમાં છેડા શા માટે? ધનેડા નીકળે તો ચેડા ન થાય? પણ એ તો સાફ કરીને પછી બનાવે ને. હા, આજે એક્સપાયર ડેટ વગરની ચટણી પણ મળેલી છે. કઈ ચટણી? ના 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 ના, અમે ચટણી તો અહીંયા જ બનાવીએ. એક્સપાયર ડેટની ક્યાં વાત છે? નથી કાંઈ. શા માટે જવાબ નથી આવતો? શા માટે ત્યાં સ્પષ્ટપણે દેખાય જ છે ને? અરે પાણી કા બોલો ને. સ્પષ્ટપણે દેખાય જ છે. ના કાંઈ. શા માટે પણ ત્યાં દેખાય જ છે ને? અરે શું દેખાય છે? કાંઈ નથી. તમે કહો. ચટણીમાં માથે મારવાનું હોય, એ આપણે ફૂડ સ્ટીકર મારવાનું હોય, ફૂડ વાળાને સ્ટીકર મારવાનું હોય. શા માટે નથી મારવામાં આવ્યું? એવું કાંઈ છે જ નહીં. હાલો હું બતાવું તમને. એવું કાંઈ છે જ નહીં દાદા. આ ફૂડ વાળા છે, બધું કરશે. ફૂડ વાળા છે, પણ તમને હું બતાવું કે એમાં જે ચટણી છે પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એટલા માટે વાત છે. હું તમને બતાવું કે કેમ સ્ટીકર તમે નથી. આરોગ્ય સાથે છેડા કોઈ કરી જ ન શકે એમ, અને તો કોઈનો ધંધો હાલે જ નહીં. બધા એ વાત થઈ ગઈ. એકાદું ધનેડું આવ્યું હોય બહારથી, જે માલ આવતો હોય કરિયાણામાંથી, બરાબર, એટલે શું થાય કે ભાઈ આ લોકો સ્ટોરમાં મૂકી દેતા હોય. પછી એ લોકો જ્યારે ખોલે અને એને આપણે સાફ કરે અને પછી યુઝમાં લે. અખાદ્ય ચટણી મળી છે, એમાં શું કહેશો? એ તો ચાલે છે ને એટલું. આજ એક જ દિવસ. ના, એક્સપાયરી ડેટ એવું કાંઈ છે જ નહીં. લોકો મારવાની ફરજિયાત હોય છે. મારવાની વાત થઈ ગઈ છે. કોની સાથે વાત થઈ ગઈ? આમાં વાત થવાનો પ્રશ્ન નથી. લોકોના આરોગ્ય સાથે ફૂડ વાળાને પૂછી લ્યો. મારું નામ પૃથ્વીરાજસિંહ ઝાલા. જીવાત નીકળી છે, ઈયળો નીકળી છે, શું છે? અત્યારે આપણે જે આવ્યા છીએ અને હજી તપાસ કરી તો પ્રાથમિક તપાસમાં જ અત્યારે જે બાલાજી રસથાળ છે એની અંદર જેનું સ્ટોરેજ તપાસતા એમના જે સ્ટોરેજમાં રહેલ જે લોટ છે વપરાશમાં લેવાતા લોટ અને જે દાળ છે અમુક, અને એ જે જથ્થો છે ઉપરાંત અંદર ચટણી છે જે પરમ દિવસની કે કાલની સવારની બનાવેલી છે, એ સ્ટોરેજની અંદર વસ્તુઓ પડેલી છે પ્રીપેડ કરેલી એમને, એ લગભગ અંદાજિત જથ્થો આપણને જે લોટની અંદર છે ને દાળમાં છે એમાં જીવાત જોવા મળેલ છે, ધનેડા ને એવું. તો ધનેડાવાળો જે લોટ છે એને પણ અમે ડિસ્કાર્ડ કરીએ છીએ અને ભેગો કરીએ છીએ ને હજી જસ્ટ જે મળવા આવેલ છે એમાં કોઈ પણ પ્રિન્ટિંગ વગરની જે પડતર વસ્તુઓ જણાયેલી, જે મસાલા અને જે બધી વસ્તુઓ છે. લોટમાં ઈયળો અને ધનેડા જેવી જીવાતો નીકળી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે? લોકોના સ્વાસ્થ્ય સાથે જે કંઈ પણ સ્ટોરેજ છે તે બાબતે એમને નોટિસ અને દંડાત્મક પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સીલ કરવાની કામગીરી કરાશે? સાહેબ, સીલ અમે જે છે એમાં હજી સંજ્ઞાન મેળવી રહ્યા છીએ. અમે એ પ્રમાણે સાહેબની મંજૂરી મળીએ છીએ આગળ કાર્યવાહી વધારે. શું અત્યારે અંદર જે છે એમાં લોટ છે એની અંદર જીવાત મળેલ છે, ઉપરાંત જે પ્રીપેડ વસ્તુઓ જે સંગ્રહ કરેલી છે એ જોવા મળેલ છે. ખાસ કરીને એમાં 50 કિલો જેટલો તો અંદર પૂરણપોળીનો મસાલો છે અને બીજી લગભગ 30 કિલો જેવી તો અંદર ચટણી છે. એ ચટણી જુદી છે, પ્રીપેડ ચટણી જે છે એ પણ છે, અને બીજી જે છે એ 15 કિલો જેવી તો ચટણી બીજી છે. આ બાલાજી રસથાળ છે એ બાલાજી થાળ જે છે અત્યારે વેસ્ટગેટ રૈયા ચોકડી પાસે આજે અત્યારે આપણી ટીમ છે હજી શરૂઆત કરેલ છે ઝુંબેશના ભાગ સ્વરૂપે, અને અત્યારે આપણે જે સવારે જે જોઈ રહ્યા છો તમે, હજી અમારે કાર્યવાહી ચાલુ જ છે.
અને કાર્યવાહીના અંતે અમે આ વસ્તુઓ જે વાંધાજનક મળશે એનો નાશ કરીશું અને એને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરીશું. જે રીતના આજે તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં 360 રૂપિયાની પ્રતિ વ્યક્તિ દીઠ આ થાળી ગુજરાતી થાળી મળતી છે, પરંતુ આ જે ધનેડા છે તે લોટમાં મળી રહ્યા છે. જો આ ધનેડાવાળી લોટની રોટલી કોઈ લોકો ખાય તો તેમના સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા થાય તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને ખાસ કરીને આ મેયરના આદેશ બાદ જ કેમ ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં છે, તે પહેલાં ક્યાં ફૂડ વિભાગની ટીમ હતી, તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. આજે ઘઉંનો લોટ છે તેમાં સ્પષ્ટ પ્રકારે દેખાઈ રહ્યું છે કે ધનેડાઓ છે તે જઈ રહ્યા છે. ખાસ તો હવે આ હોટલ સામે કઈ પ્રકારની ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.